આજે મને મળી ગયું છે એક પ્યારું શું ગિફ્ટ। તો હે યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે મારા વિડીયોમાં। આ બધાને ઉમ્મીદ કરું છું કે આ બધા પણ મજામાં થશો। તો આજના મારા દિવસની કંઈક આવી શરૂઆત થઈ ગઈ છે, કેમ કે હું વહી ગઈ હતી રાતે ડાળું જોવા માટે, કેમ કે મને ખૂબ જ નીંદર આવતી હતી। તો મારી મમ્મી કહે કે ચા છટ તૈયાર થઈ જાય, કેમ કે મારે જવાનું છે રણાપુરમાં આવતા મારા ભાઈઓ તો ચાલુ કરી નાખ્યું છે પાણીપુરી ખાવાનું। પાણીપુરી મારે પણ ખાવી હતી, પણ ના મારે મેં તો પાણીપુરી પેક કરાવી નાખી। અને સામે જો મંચુરિયન પણ બનતા હતા એકદમ ગરમ ગરમ। અને જો આ છે અમારા શ્રીરામની ધજા। અને પછી અમે આવ્યા હતા જે રસ્તામાં શેરડીનો રસ પીવા માટે, કેમ કે તડકામાં મસ્ત મજાનો ઠંડો ઠંડો શેરડીનો રસ પીવાની કંઈ મજા જ અલગ છે। તો અમે 3 ભાઈ બહેને પહેલાં તો રસ પીધું, રસ પીને પણ અમારું મન ન લાગ્યું, તો પછી મેં તો લઈ લીધી મસ્ત મજાની ઠંડી ઠંડી કુલ્ફી। અને તમે જોઈ લો મારા ભાઈ છે ને આજે મને જૂઠ બોલીને ગયા હતા બજારમાં ખરીદારી કરવા માટે, કે લેવા ગયા હતા મારા માટે ગિફ્ટ। મને તો ખબર જ નહોતી। પછી એ બધું મૂકીને હું બી આવી ગઈ હતી ગરમ ગરમ મસ્ત મજાની જલેબી લેવા માટે। જલેબી લઈને અમે બી આવ્યા હતા સીધા ઘરે। અને ઘરે આવીને મેં તો જોયું મારા હાથમાં તો મારા જે રાહુલભાઈ છે એને મને પકડાવી નાખ્યું ગિફ્ટ। મને તો ખબર જ નહોતી। પહેલાં તો મને મારો ભાઈ છે ને અડવા જ નહોતો દેતો। મેં કીધું કે ભાઈ તું મારા આ મતલબ કે મને ખબર જ નહોતી કે આ મારો ગિફ્ટ હશે, મારા માટે લાવ્યો છે। પહેલાં મેં એને કીધું કે શું લાવ્યો છે, તો કે એ કે ના એ તો મારા વિડીયોઝ બનાવવાનો સામાન છે, મને ખબર જ નહોતી। પછી મને બોલાવીને કે અહીં આય, તો પછી મને જોયું તો મારા માટે ગિફ્ટ લાવ્યો। તો ચાલો મિત્રો આજે તમને પણ બતાવી દઉં છે કે મારો રાહુલભાઈ મારા માટે શું લાવ્યો છે। મારાથી તો ઓપન જ નહોતું થતું, જો કેટલું પ્યારું છે। મારા માટે તો કાંઈ પણ લાવે ને મારા ભાઈઓ તો મારા માટે તો ખાસ જ હોય। અને તમે જો એક ગિફ્ટ મારા ભાઈ ખોલે છે અને એક ગિફ્ટ જે હું પોતે ખોલી રહી છું। ખબર નહીં કેવી રીતે બોક્સમાં પેક કરીને લાવ્યા છે અને શું હશે, ચાલો તમે પણ જોઈ લો। જો આવા વાલા ભાઈ છે મારા। ભાઈએ તો ક્યારનું ગિફ્ટ ખોલી નાખ્યું છે, મારથી જ નથી ઓપન થતું। અને બહુ જ એટલે બહુ જ ખુશ છું, કેમ કે મને કાંઈ પણ મારા ભાઈઓ લાવે ને તો મને બહુ જ ગમે છે। તો મારા માટે પ્યારું શું બેગ લાવ્યા તો મને બેગ બહુ જ એટલે બહુ જ પસંદ છે। આ મહિલા આ જે બેગ મારો ભાઈ લાવ્યો છે ને એ મહિલા મારી પાસે 3 થઈ ગયા છે। જો મારો કરણભાઈ છે એ પણ બ્લોગ વિડીયોઝ બનાવી રહ્યો છે, તો હું એને પણ બતાવતી જાઉં છું। અને બીજી છે આ પ્યારી સી વોચ, કેટલી પ્યારી છે નહીં। તો મારો ભાઈ મારા માટે 2 વસ્તુ લઈને આવ્યો છે, તો મેં થેન્ક યુ પણ એકવાર નહીં 3 વાર કીધું, કેમ કે મારી ખુશી બહુ એટલી બધી છે। પહેલી વાર મારો ભાઈ લાવ્યો છે મારી માટે। અને તમે જોઈ લો મારો ભાઈ પણ બ્લોગ બનાવે છે, તો આપણે એને પણ સપોર્ટ હું કરતી જાઉં છું। અને તમે જોઈ લો બધાને આવા ભાઈ હોય તો કેટલું સારું લાગે નહીં। અને મારા ગળામાં ખબર નહીં શું ખરાબી આવી ગઈ છે, કાંઈ ખબર નહીં। મેં મારા ભાઈને બીજી વાર પણ થેન્ક યુ કીધું। વાહ ભાઈ તારો ખૂબ આભાર કે મને આવું પ્યારું શું ગિફ્ટ આપવા માટે। હું બહુ જ એટલે બહુ જ ખુશ છું, કેમ કે મને ખબર નથી જે હું રણાપોર બજારમાં જાઉં છું જે કામ શીખવા માટે, ત્યાં મને દુકાને મૂકીને મારા ભાઈ મારા માટે ગિફ્ટ લેવા વ્યા ગયા હતા, મને ખબર જ નહોતી। બાકી તો મારો વિડીયો પૂરો થઈ રહ્યો છે। આ બધાને મળશું નવા વિડીયોમાં।